આવ્યો છે કાયદાનો કોરડો અને મહાનગરપાલિકાએ તોડી પાડ્યો આરોપીનો ઓરડો। જ્યાં અહીં રખિયાલમાં ખુલ્લેઆમ હથિયાર લહેરાવી દાદાગીરી કરનાર અને પોલીસ સામે પણ ગેરવર્તણૂક કરનાર આરોપી પર હવે બરાબરનો કાયદાનો ગાળ્યો કસાઈ રહ્યો છે। રખિયાલમાં આવેલા આરોપી ફઝલના ગેરકાયદે મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પહેલા પોલીસે આરોપીને ટ્રીટમેન્ટ કરી, ત્યારબાદ જાહેરમાં સરઘસ કાઢ્યું અને હવે મહાનગરપાલિકાએ આરોપીના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું છે। આરોપીએ કરેલા ગેરકાયદે બાંધકામને પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમે જમીનદોસ્ત કરી દીધું। 2 દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર આ આરોપીઓને તંત્રએ પરચો આપ્યો અને કાયદાની તાકાત સમજાવી। કાર્યવાહીથી સંદેશ સ્પષ્ટ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બે દિવસ પહેલા જાહેર રસ્તા પર પોલીસે પડકાર ફેંકતા આ તમામ આરોપીઓને હવે કાયદાનું ભાન કરાવાઈ રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ જ તમામ આરોપીઓ ગેરકાયદે અહીં મકાન બાંધીને રહેતા હતા, તેની પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું છે। પોલીસે સાથે રાખીને એએમસીએ આ મહત્વપૂર્ણ કામગીરી કરી છે। દબાણ ઉપર તંત્રએ હથોડો ફેરવ્યો છે અને એ સાથે સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે। બાકી આવા તમામ આરોપીઓ કે જે કાયદાને હાથમાં લેશે તો તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, પણ સાથોસાથ તેને કાયદાનું ભાન પણ કરાવાશે। જો કે ખુલ્લી તલવાર સાથે પોલીસે પણ પડકાર ફેંકનારા આ આરોપીઓ પર બરાબર કાયદાનો સકંજો કસાયો છે। સૌપ્રથમ તેની સરભરા કરાઈ અને જાહેરમાં તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેમના આ ગેરકાયદે આવાસો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે। એટલે કે કાયદાનો બરાબરનો આ કોરડો વિંજાયો છે। આવા તત્વોને ડામી દેવા માટે હવે તંત્રએ સખ્ત હાથે કામગીરી હાથ ધરી છે, જેમાં તેમના આ ગેરકાયદે નિવાસોને તોડી પાડવામાં આવ્યા છે અને દાદાનું બુલડોઝર તેમાં ફરી વળ્યું છે અને સાથે સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે જે કોઈ પણ કાયદાને હાથમાં લેશે તેની પર આ જ રીતે સખ્ત હાથે કાર્યવાહી કરાશે। રખિયાલમાં આરોપી ફઝલના દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો પોલીસે સાથે રાખીને આ તમામ વિસ્તારો કે જે ગેરકાયદે છે તેની પર બુલડોઝર ફેરવી દેવાયું।